જય માતાજી। આજે આપણે બનાવવાનું છે ખાટી મીઠી કેરીનું શાક। તો શાક બનાવવાનું શરૂ કરી। સૌથી પહેલા આપણે કેરીને ધોઈ નાખવી। સરસ રીતે કેરીને ધોઈ નાખી છે તો આપણે કેરીની છાલ ઉતારી નાખવી। કેરીનું શાક આપણે ચૂલે બનાવવાનું છે તો પાખો કરી નાખવી જેથી કરીને વાસણ કાળા ન થાય। હવે આપણે કેરીને સુધારી નાખવી। હવે આપણે કેરીમાં મસાલા એડ કરી નાખવી। હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું, તેલ મિક્સ કરી દેશું। તેલ, તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નાખી દઈશું। રાઈ, જીરું, સફેદ તલ, વરિયાળી, હિંગ, મીઠો લીમડો મિક્સ કરી દઈશું। હુકલ મરચા, કેરી, હવે આપણે ઘડીક ઢાંકી દેવી। ગોળ મિક્સ કરી દઈશું। શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે નીચે ઉતારી લઈએ। કેરીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો આજે બધા જમવામાં છે કેરીનું શાક, રોટલો, છાશ, ડુંગળી, કેરી। તો વિડીયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ફેસબુક જોશે તો ફોલો કરી દેજો। મળીશું નડિયામ, બાય બાય। જય માતાજી, જય હિન્દ।